કે ભગવાને તમને માણા બનાયા, ખાલી માણા થઈ ગયો ભાઈ. હું એવું નહીં કહેતો કે મારા ઘોડીમાં તલવાર લઈને નીકળી પડજો ભાઈ. શું કહું? હવે એ યુગ નહીં ઝાલા. સારું ધર્મ હોદી લેજો, તલવાર લેવાની જરૂર નહીં ભાઈ. વગર ગાય જો હામલાન કદાચ દોડતા ના કરી દો, હું વિક્રમસિંહ નો દીકરો. અત્યારે તેમ કોઈક નામચીન માણસ બે ઝોલું જ મારજો ભાઈ. મેં કંઈ જેવા તેવામાં હાથ નાખ્યો નહીં હોય. શું કહું? અને હજુ નવે વરા છે એવડે એમ કે અમને એકેય વાર બહાર નીકળવા દીધા કે હજુ જગતને કહું છું ઝાલા, એકવાર કદાચ મને ઓળખતા આવડે તો ઓળખી જજો ભાઈ ઝાલા. મારે કોઈ ધૂણવાની જરૂર નહીં ઝાલા. ભૂવા ઘણી કરવા ઊભો નહીં થયો ભાઈ. મેં તો મારો ખોદી લીધો હે ભાઈ, પણ હું એ હેડો લઈને હાલું છું. કદાચ મારા હગડે જો કદાચ હાલ્યા આવે ને ભાઈ, શું કહું? અને જગતમાં કદાચ ઉજાળા કરીને ના ફેરવું તો એટલે હું મંગાપા આમાં જેટલા બેઠા છે ને કોની નાફીએ શું કગર પડી છે, કદાચ કોકને શંકા પડે ને ઊભો થઈ જાય. જો ઘણી ના હાલું તો એટલે મારું આ આવું નહીં. પણ પિન્ટુભાઈ એ નહીં કરવાનું ભાઈ. બરાબર હવા મહિનો ના થાય ભાઈ. શું કહું? અને જેની નાભી સાચી ઓળખાણ પડી છે ભાઈ. જો હવા ભાઈને કદાચ જે નાભીની કગર પૂરી ના કરી દઉં તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં. જો તમે મા બાપના ના થાવ, ભગવાન તમારો થશે ખરો. પેલા મા બાપ તો તમારા ઉમરામાં બેઠા ભગવાન. અને હું તો એમ કહું છું ભગવાન પાસે પછી દોડજો. પગે લાગવું હોય ને તો જેને તમને જન્મ આપ્યો છે ને એ મા બાપને લાગજો, પછી લાગજો.